જય સરદાર. આપણે બધા ખેડૂતોને જે નુકસાન થયું છે એનો વળતર આપવાની સરકારે વાત કરી. ગામડે ગામડે જઈ સર્વે કરાયું. ઘણા બધા વિપક્ષના નેતાઓએ માગણીઓ કરી કે ખેડૂતોને આ વખતે બહુ મોટું નુકસાન થયું છે, તો એમને વ્યવસ્થિત એમને પોસાય તેવું વળતર આપે સરકાર. ઘણા લોકોએ હેક્ટર દીઠ એકર દીઠ 50,000ની માગણી કરી. તો શું સરકારે આપ્યું? જેને બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતોને એવું લાગ્યું કે આ વખતે સરકાર ખરેખર આપણું સાંભળશે અને આપણને સારું એવું વળતર આપશે જે પાકનું નુકસાન થયું છે એના બદલે. ખેડૂતો બહુ ખુશ હતા, બહુ હરખભેર પોતાના ખેતરમાં જઈ એમનો નુકસાનીનો વિડીયો બનાવ્યો, ફોટો પાડ્યો. બહુ ખુશમાં થઈને ફોટો પાડ્યો એવું તો આપણે ના કહી શકાય. જો આપણે એમનો પાક જોઈએ ને તો ખરેખર આપણને રૂંગું આવે દિલથી કે સારું ખેડૂત બિચારો આટલી મહેનત કરે છે, શરૂઆતમાં ખેતરને ખેડાવે છે, બીજ નાખે છે, સારું એ રીતે પાણી પાય છે, રાત્રે ઉજાગરા કરીને પાણી પાય છે. ઘણી જગ્યાએ તો નીલ ગાય, ભૂંડ આ બધાનો ત્રાસ હોવાથી લોકો રાત્રે ત્યાં સૂવા પણ જાય. આટલી મહેનત કરી અને જ્યારે પાક કાપણીનો ટાઈમ થાય, લેવાનો ટાઈમ થાય અને એવા ટાઈમે જ્યારે કુદરત એમના ઉપર કૃપાયમાન થાય અને હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય તો ખરેખર ખેડૂતોને બહુ દુઃખ થાય. ખેડૂતોને શું, આપણને પણ દુઃખ થાય. કેમ કે આપણે પણ અનાજ તો એ જ ખાઈએ છીએ ને. ભલે લોકો મિલ માલિકો હોય, ઉદ્યોગપતિઓ હોય, કરોડોપતિ હોય, કોઈ લોકો રૂપિયા ખાય છે ખરા? ખાવા માટે તો ધન જ જોઈએ, અનાજ જોઈએ, અનાજ. અને અનાજ કોણ આપે? ખેડૂત, જગતનો તાત. કહેવા માટે તો આપણે બહુ કહીએ છીએ કે જગતનો તાત, પણ અત્યારે બિચારો લાચાર છે. એક બાજુ કુદરત મારે છે અને બીજી બાજુ સરકાર એમની મશ્કરી કરે છે આપવા બાબતે. જે પાકનું નુકસાન થાય છે એ આપવા બાબતે. કાલે જાહેર કર્યું સરકારે. અરે જ્યારે નહોતું આપ્યું ત્યારે મિટિંગો ઉપર મિટિંગો કરીને એવો માહોલ બનાવી દીધો હતો કે આ વખતે તો સરકાર ખેડૂતોને ઢગલા રૂપિયા આપી દેશે. એવા તાયફા કર્યા. અને જ્યારે પેકેજ બહાર પાડ્યું તો શું પાડ્યું? 1 વીઘાના 3520 રૂપિયા. 1 વીઘાના 3520 રૂપિયા ખેડૂતોને સહાય મળશે. હવે તમે વિચારો, આજના જમાનામાં, આજની આટલી મોંઘવારીમાં 3560 રૂપિયામાં ખેડૂતોને મળે શું? ખાલી 2 ખેડ કરાવો ને ખેતરમાં, 1 વીઘામાં 2 વાર ખેડ, તો એમના 3500 રૂપિયા જતા રહે. તો પછી પાછળનું અનાજ મતલબ બિયારણ, એના પાછળ પાણી,
એના પાછળ મહેનત, રોપવાની મજૂરી, આ બધા પૈસા કોણ આપશે? ચલો તમે એમને નફો ના આપો તો કાંઈ નહીં, પણ વીઘા દીઠ એમને જે 17-18 હજાર રૂપિયા જે ખર્ચો પડે છે એ તો આપો. શું હવે તમારા સરકારમાં આ ખેડૂતોની જરૂર નથી? ક્યાં સુધી આ રીતે ખેડૂતોને તમે હેરાન કરશો? જે દિવસે મારો ગુજરાતનો ખેડૂત જાગી ગયો એ દિવસે તમારા બિસ્તરા પોટલા ઘર ભેગા છે. અને આ વખત 2027માં તમને બચાવે ને એવું કોઈ લાગતું નહીં. ઠીક છે, તમે તમારી કરામત કરીને બચી જાઓ તો બરાબર છે, પૈસાના જોરે વોટ ખરીદીને તો તમે બચી શકો. અને આવડત તો તમારામાં છે ભરપૂર, ખૂટીને ભરી છે, એટલે એમાં તો તમને કંઈ શીખવાડવા જેવું છે નહીં. અને એમાં તમે માહિર છો એટલે તો તમને ખેડૂતોની પડી નથી. હજુ ટાઈમ છે, હજુ સુધરી જાઓ, હજુ ખેડૂતોને યોગ્ય વળતર આપો. એમનું જે નુકસાન થયું છે ખેડૂતોની હાય ના લેશો, બરાબર છે? કારણ કે ખેડૂત તો ભલે નુકસાની કરીને પણ એ બેઠો થઈ જશે, પણ તમે જે દિવસે પડ્યા ને એ દિવસે તમને કોઈ બેઠું કરવાવાળું નહીં મળે, કે તમારામાં એટલી તાકાત નથી. જે ખેડૂતનામાં તાકાત છે પોતે નુકસાની કરીને, દેવું કરીને પણ એ બીજા વર્ષે પાછો એના કામમાં લાગી જાય છે. જે દિવસે એ બેસી ગયો કંટાળીને કે હવે આપણે ખેતી નહીં કરવી, એ દિવસે તકલીફ એમને નહીં, તકલીફ તમને પડશે. અને બીજી બી જનતાને કહું છું, આહવાન કરું છું કે આવો તમે બધા પણ ખેડૂતો માટે 2 શબ્દ બોલો. આ સરકાર બેરી અને મૂગી સરકારને જગાડો. ભલે તમે વોટ ગમે તેને આપ્યા હોય, પણ જ્યારે ખેડૂતો ઉપર આવી આફત આવે ને ત્યારે દરેકે અવાજ ઉઠાવવું જોઈએ. કારણ કે સાચું ગુજરાતનું ધન જે કહેવાય ને એ આપણો ખેડૂત છે. તો હું દરેક જનતાને આહવાન કરું છું અને સરકારને આહવાન કરું છું કે હજુ તમારી પાસે ટાઈમ છે તો હજુ તમે એમને યોગ્ય જે નુકસાની થઈ છે એનું યોગ્ય વળતર આપો. અને જે દિવસે બધી જનતા બહાર આવી ગઈ એ દિવસે તમે 2027માં હોદ્યા હાથમાં નહીં આવો, બરાબર? તો હું દરેકને આહવાન કરું છું કે દરેક માણસ, તમામ જનતા આજે ખેડૂતની પડખે ઊભી રહે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે એક અવાજે આપણે સરકાર પાસે માગણી કરીએ કે તેમને એમનું નુકસાનનું યોગ્ય વળતર મળે. જય સરદાર.